તાપી જિલ્લાના નિઝર તાલુકાના સરહદીય વિસ્તારમાં ઉકાઈ વિસ્થાપિતો વસવાટ કરે છે અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે અહીં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા આ ઉકાઈ વિસ્થાપિતોને ખેડાણ કરતા અટકાવવામાં આવતા હોય તેવા આક્ષેપ થતા જોવા મળી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે ઉકાઈ વિસ્થાપિતોએ શું કહ્યું તે જુઓ। हाँ, તમારી શું સમસ્યા છે? हाँ साहेब, અમે ઉકાઈ વિસ્થાપિત થયેલા છે અને ઉકાઈ વિસ્થાપિત થઈને અમે અહીંયા ગુજરાત મહારાષ્ટ્રના જમીને બોર્ડર પર અમે જમીન ખેડીએ છીએ અને જમીન ખેડતા અમને અહીંયાથી આપણાથી 0 કિલોમીટર પર અમે લાગીએ છીએ અને અમે 20 થી 25 વર્ષથી અમે જમીન ખેડતા આવેલા છે અને એ જો ઇકો બોટલિંગ આવેલા છે એ લોકો અમને પકડીને લઈ જતા છે અને અમારી જો પ્રોસિજર ચાલુ છે 2022 માંથી ચાલુ છે તે પ્રોસિજર અમારી કલેક્ટર નંદરબાર કલેક્ટર અને પ્રાંતભાઈ અમારી પ્રોસિજર ચાલુ છે સાહેબ। તેથી આ લોકો અમે જે સમય પર ખેડવા આવીએ ત્યારે ઇકો બોટલિંગ કે ફોરેસ્ટર લોકો અમને પકડીને લઈ જતા છે। ઓકે, તમે ઉકાઈ વિસ્થાપિતમાં આવો છો, તમારા કયા કયા ગામડાઓનો સમાવેશ થાય છે? અમારા સાયલા અને સાયલા ગ્રામ પંચાયત અને રાયગઢ ગ્રામ પંચાયત 16 ગામના થાય છે સાહેબ। બરાબર, તો તમને ઉકાઈ વિસ્થાપિતમાં તમારી 50 એકર જમીન ગયેલી હોય તો સરકારે તમને કેટલી જમીન આપેલી છે શરદભાઈ? એમાં જો સાહેબ, અમે ગુજરાતના છે, મુદ્દો પહેલો છે બરાબર। 1969 ની અંદર જ્યારે ઉકાઈ ડેમની રચના થઈ તે વખતે અમે મહારાષ્ટ્રમાં હતા અને મહારાષ્ટ્રમાંથી અમને ઉકાઈ ડેમના હિસાબે ગુજરાતમાં વિસ્થાપિત કર્યા હતા। એટલે ગુજરાતમાંથી જે અમારે ડેમ બન્યો તેથી અમે જૂના ગામમાંથી નવા ગામમાં આવ્યા છે। તે નવા ગામની અંદર મહારાષ્ટ્ર બોર્ડર ઉપર મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાનો જંગલ તોડીને અમારે ગામની વસ્તી આપેલી છે અને તેની અંદર જ અમને ખેતી પણ આપેલી છે। તદુપરાંત અમારી ખેતી 50 થી 60 એકર ઉપર ડુબાણ વિસ્તારમાં ગયેલી છે ઉકાઈ ડેમમાં અને અમને માત્ર ને માત્ર 3.5 એકર આપવામાં આવેલી છે। તો અમારા 3.5 એકરની અંદર 45 વર્ષની અંદર અમારા ઘરના કુટુંબને ભાગલા પડતા હોય તો તે જમીનનો અમને એક પણ છેડો હિસ્સામાં આવે એવી પરિસ્થિતિ નથી, જેથી કરીને અમે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર મહારાષ્ટ્રના જંગલમાં અતિક્રમ કરીને અમારું જીવન ધોરણ ગુજારીએ છીએ। જે બાબતે 2005 પહેલા જંગલ જમીન ખેડતા હોય એને જંગલ જમીન આપવાની સરકાર જે કાનૂન બનાવ્યો છે એ કાનૂનના મત હિસાબે 2006ની અંદર કાનૂન બન્યો છે અને 2008ની અંદર એના નિયમો બનાવ્યા છે। જે નિયમો અનુસાર અમે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર ભાંગડા સીમમાં અમે ખેતી કરીએ છીએ અને ભાંગડા સીમમાં જે ભાંગડાની ગ્રામસભા આપણે વન અધિકાર સમિતિ હોય છે એ વન અધિકાર સમિતિ અમને જંગલ જમીન ખેડતા હોય એમના માટે ઠરાવ આપ્યો છે અને એ ઠરાવ અમે નંદુરબાર જિલ્લાની અંદર મામલતદાર કચેરીમાં જમા કર્યો છે। ત્યાંથી અમારે ઠરાવ પ્રાંત અધિકારી સાહેબ ત્યાં ગયેલો છે અને ત્યાંથી પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અમારી ફાઇલો પડેલી છે। છતાં અમે એ પ્રોસિજરના અનુસંધાને દર વર્ષે 25 વર્ષ થયેલા છે, દર વર્ષે અમે જંગલની જમીન ખેડતા આવ્યા છે, એના પર અમે ગુજરાન ચલાવ્યું છે। તદુપરાંત હાલમાં 2023ની અંદર મહારાષ્ટ્ર સરકારે ઇકો બટાલિયન તરીકે અમારા ભાંગડા વિસ્તારની અંદર સ્થાપના કરી છે અને ઇકો બટાલિયન જે ઝાડ રોપવા માટે જે અમે જંગલ જમીન કરી છે એના અમારા દાવા પર એ લોકોએ કબજો કરવા માગે છે। તો એ અમારે કબજો અમે છોડવા માંગતા નથી। કાયદામાં એવું નથી કે અમે કબજો છોડી દઈએ, જેથી કરીને અમારી જમીન કરતા છે એ જમીન અમને જ્યાં સુધી અમારી પ્રોસિજર થાય ત્યાં સુધી અમને કરવા માટે સરકારશ્રી ધ્યાન પર લે, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર બંને સરકારો એના પર ધ્યાન આપે તો અમારે આદિવાસી જે વિસ્તારો છે 16 ગામો પૈકી અમે જે અહીં જીવન ધોરણ અમારે આ જમીન પર અવલંબન હોય એના અધિકાર રૂએ અમે ખેતી કરતા છે અને આ જમીન અમને ભવિષ્યમાં મળવી જોઈએ। તદુપરાંત જે અમે હાલમાં અમારી રોજીરોટી છીનવાઈ રહી છે એ બાબતે સરકારશ્રી કોઈ પણ ઠરાવ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર હોય એ અંગે તાત્કાલિક નિર્ણય લે તો અમને યોગ્ય ગણાશે, જેથી કરીને જે ઇકો બટાલિયનના કર્મચારીઓ છે અમને હેરાન કરે છે એ લોકોને તાબડતોબ તાત્કાલિક એમની ઉપર કંઈ પણ કાર્યવાહી થાય અને અમારી જમીન જે અમે કરીએ છીએ એમની ફાઇલો ચાલુ છે એ ફાઇલોના અનુસંધાનમાં અમને અહીંથી હાંકવામાં નહીં આવે અને આ જંગલ જમીન અમને કરવા માટે જો યોગ્ય નિર્ણય લે તો એ સારું અમારા માટે બધાના માટે ભવિષ્ય સારું રહેશે। જેથી કરીને અમે આદિવાસી ભાઈઓ માંગણી કરી છે એ માંગણી મુજબ અમારે જે સોલ્યુશન હોવું જોઈએ તો એ સોલ્યુશન આવી શકે તો અમને ઘણું સારું રહેશે। ઓકે, આભાર।